જે આપણને ઇન્દ્રિયો પરના કાબૂ માટે એક અદ્ભુત કુદરતી ઉદાહરણ આપે છે. નમસ્કાર મિત્રો, ડિજિટલ કી શ્રેણીમાં આપનું સ્વાગત છે. ગઈકાલે શ્લોક 57માં આપણે જોયું કે જે મનુષ્ય સર્વત્ર આસક્તિરહિત છે અને શુભ કે અશુભ પરિણામોમાં હરખાતો નથી કે દ્વેષ કરતો નથી, તેની બુદ્ધિ સ્થિર છે. આજે આપણે જોઈશું અધ્યાય 2, શ્લોક 58, જેમાં ભગવાન શ્રીકૃષ્ણ કાચબાના ઉદાહરણ દ્વારા સમજાવે છે કે સાચો જ્ઞાની પોતાની ઇન્દ્રિયોનો ઉપયોગ કેવી રીતે કરે છે. 1. સંપૂર્ણ સંસ્કૃત શ્લોક. યદા સંહરતે ચાયમ કુર્મોલંગાનીવ સર્વશઃ ઇન્દ્રિયાણીન્દ્રિયાર્થેભ્યસ્તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા 58. 2. સરળ ગુજરાતી અર્થ. શ્રી ભગવાન બોલ્યા, જેમ કાચબો બધી બાજુથી પોતાના અંગોને પોતાના કવચમાં સંકોચી લે છે, તેમ જ્યારે આ મનુષ્ય ઇન્દ્રિયોના વિષયોમાંથી પોતાની ઇન્દ્રિયોને સંપૂર્ણપણે પાછી ખેંચી લે છે, ત્યારે તેની બુદ્ધિ સ્થિર થયેલી ગણાય છે. 3 અને 4 પ્રશ્નો અને તેના ઉત્તરો. 1. ભગવાન આ શ્લોકમાં કોનું ઉદાહરણ આપે છે? જવાબ: કુર્મઃ, કાચબાનું. 2. કાચબો ભય કે જરૂરિયાત વગરના સમયે શું કરે છે? જવાબ: પોતાના અંગોને કવચની અંદર સંકોચી લે છે. 3. મનુષ્ય ઇન્દ્રિયોને શેનાથી પાછી ખેંચવાની છે? જવાબ: ઇન્દ્રિયાર્થેભ્યઃ, ઇન્દ્રિયોના વિષયો જેમ કે ખરાબ જોવું, સાંભળવું, જીભનો ચસ્કો વગેરે. 4. સંહરતે એટલે શું? જવાબ: બધી બાજુથી સમેટી લેવું અથવા પાછું ખેંચી લેવું. 5. સ્થિતપ્રજ્ઞની બુદ્ધિ ક્યારે પ્રતિષ્ઠિત ગણાય? જવાબ: જ્યારે તે પોતાની ઇન્દ્રિયો પર સ્વેચ્છાએ કાબૂ મેળવે ત્યારે. 6. શું ઇન્દ્રિયોને કાયમ માટે બંધ કરી દેવાની છે? જવાબ: ના, જરૂર હોય ત્યારે ઉપયોગ કરવો અને જરૂર ન હોય ત્યારે તેને વિષયોમાંથી હટાવી લેવી. 7. કાચબાનું કવચ અહીં શું સૂચવે છે? જવાબ: આંતરિક શક્તિ અને સંયમનું રક્ષણાત્મક કવચ. 8. સર્વશઃનો અર્થ શું થાય? જવાબ: બધી જ રીતે અથવા પૂરેપૂરી રીતે. 9. આ શ્લોક કયા ગુણ પર ભાર મૂકે છે? જવાબ: પ્રત્યાહાર, ઇન્દ્રિયોનો નિગ્રહ પર. 10. આ શ્લોક કયા અધ્યાયનો છે? જવાબ: બીજા અધ્યાયનો 58મો શ્લોક. 5. જીવનનો ઉદ્દેશ. 1. સ્વેચ્છાએ સંયમ, વોલન્ટરી કંટ્રોલ. કાચબો ક્યારેય પોતાના અંગો કાપી નાખતો નથી, તે માત્ર તેને અંદર ખેંચી લે છે. જીવનનો ઉદ્દેશ ઇન્દ્રિયોને નષ્ટ કરવાનો નથી, પણ તેને કાબૂમાં રાખવાનો છે. આપણે જગતમાં રહીએ, બધું જોઈએ અને સાંભળીએ, પણ જ્યારે આપણને લાગે કે કોઈ વિષય આપણી શાંતિ હણી રહ્યો છે, ત્યારે કાચબાની જેમ મનને પાછું ખેંચી લેવાની કળા આપણે શીખવી જોઈએ. 2. બાહ્ય પ્રલોભનોથી રક્ષણ, પ્રોટેક્શન ફ્રોમ ડિસ્ટ્રેક્શન્સ. આજના ડિજિટલ યુગમાં આપણી ઇન્દ્રિયો સતત બહાર ભટકે છે. સોશિયલ મીડિયા, બિનજરૂરી ચર્ચાઓ અને નકામી માહિતી આપણી બુદ્ધિને નબળી પાડે છે. જીવનનો ઉદ્દેશ એવો હોવો જોઈએ કે આપણે આપણા મનને આંતરિક કવચમાં રાખીએ. જ્યારે આપણે બિનજરૂરી વિષયોમાંથી ઇન્દ્રિયોને પાછી ખેંચીએ છીએ, ત્યારે જ આપણી ઊર્જા બચે છે અને બુદ્ધિ તેજસ્વી બને છે. 3. આંતરિક જાગૃતિ, ઇનર અવેરનેસ. કાચબો જ્યારે અંગો સંકોચે છે, ત્યારે તે અંદરથી જાગૃત હોય છે. સ્થિતપ્રજ્ઞ મનુષ્ય જ્યારે વિષયોનો ત્યાગ કરે છે, ત્યારે તે અંદર રહેલા પરમાત્મા સાથે વધુ નિકટતા અનુભવે છે. જીવનનો ઉદ્દેશ માત્ર બહારની દોડધામ નથી, પણ સમય મળે અંતર્મુખ થઈને પોતાની જાતને ઓળખવાનો છે. જેની ઇન્દ્રિયો તેના કહ્યામાં છે, તે જ સાચો રાજા છે. નિષ્કર્ષ ટૂંકમાં. 1. જરૂર પડે ત્યારે ઇન્દ્રિયોનો ઉપયોગ કરો અને જરૂર ન હોય ત્યારે તેને વિષયોથી દૂર રાખો. 2. કાચબાની જેમ સંયમ રાખવાથી બુદ્ધિ સ્થિર અને દ્રઢ બને છે. 3. ઇન્દ્રિયો પર વિજય મેળવવો એ જ આધ્યાત્મિક અને લૌકિક સફળતાનો પાયો છે. આવતીકાલના શ્લોકની પૂર્વભૂમિકા. આવતીકાલે આપણે જોઈશું અધ્યાય 2, શ્લોક 59, જેમાં ભગવાન એક બહુ જ ઊંડી મનોવૈજ્ઞાનિક વાત સમજાવશે કે માત્ર ઇન્દ્રિયો રોકવાથી કામ નથી ચાલતું, મનમાંથી તેનો રસ, ચસ્કો કેવી રીતે કાઢવો. ડિજિટલ કી સાથે જોડાયેલા રહો. જય શ્રી કૃષ્ણ.